પીએમ મોદીની એક હાંકલ અને દિગ્ગજ નેતાઓએ કર્યો અમલ. કેટલાય નેતાઓએ વાહનોનો કાફલો ઘટાડ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ પ્રધાનમંત્રી પોતે જ સૌથી પહેલા પહેલ કરી. તેમણે તેમના વાહનોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો. આ તરફ રાજ્યપાલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનો વાહનોનો કાફલો ઘટાડ્યો. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પોતાની ગાડીની આગળ પાયલોટની ગાડી નહીં રાખવાની જાહેરાત કરી દીધી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો. તો રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા પેટ્રોલ અને ડીઝલની બચત થાય તે માટે પોતાની ગાડીની આગળ પોલીસ પાયલોટિંગ કાર નહીં રાખવાની જાહેરાત કરી. અમરેલીના કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં ફક્ત 2 જ વાહનો હતા. પીએમની અપીલ બાદ મુખ્યમંત્રીએ પણ પહેલ કરતા પોતાના કાફલામાં ઘટાડો કર્યો. મુખ્યમંત્રીના કોન્વોયમાંથી 10થી વધુ વાહનો દૂર કર્યા છે. આ તરફ નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ USA દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે પ્રધાનમંત્રી મોદીએ 1 વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમના પ્રવાસ રદ કર્યો. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે પીએમએ કરેલી તમામ અપીલ ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ.